सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवत गीता अध्याय 1 અને એનું ઉपोद्घात ચાલી રહ્યો છે, એટલે કે એનું રહસ્ય, ભગવદ ગીતાનું રહસ્ય ચાલી રહ્યું છે અને એમાં આપણે બહુ સુંદર વાતો કરી. તો આજે સમય થયો છે એટલે આગળ વધીએ કે ગીતા આપણને શીખવનાર છે કે બીજો કેમ જણાય છે અને તો શું કરવું. આખી ગીતામાં ભેદ દેખાય છે ને આપણને. દ્વિતીય વૈ ભયમ ભવતી, આપણા દુઃખનું, સંસારનું, જન્મ મૃત્યુનું કારણ છે બીજો જણાય છે. બીજો એટલે કે સંસાર અથવા તો વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ જણાય છે. તો એનું કારણ શું? તો કે એનું કારણ રાગ છે. જે મનમાં રાગ અને દ્વેષ છે તો કરવું શું? તો કે જે મનમાં રાગ અને દ્વેષ છે તે જ મનમાં પરમાત્મા પણ ઉપલબ્ધ છે. માટે દ્રષ્ટિકોણ બદલવાનો છે. પરમાત્મા તરફનો દ્રષ્ટિકોણ કરવાથી રાગ દ્વેષ હટી જશે અને પરમાત્મા જણાઈ જશે. ઘરમાં કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો આપણે બધે શોધતા હોય, પણ આપણી દ્રષ્ટિ જે જગ્યાએ વસ્તુ હોય ની જગ્યાએ ન જાય. એટલે મમ્મી કે પપ્પા કે કોઈ પણ પત્ની કે પતિ કે જે કોઈ પણ કે તમે બરાબર જુઓ, એ જ ખાનામાં હશે, બરાબર તમારી દ્રષ્ટિ નથી, ધ્યાન નથી. પછી પત્ની કે પતિ કે માતા પિતા ખોલે, જો આ અહીંયા જ છે. આવું ઘણીવાર તમારા બધાની સાથે થયું હશે અથવા તમે કર્યું હશે. એનો અર્થ એમ જો ના, મેં બધું શોધ્યું, આ પણ શોધેલું હતું, પરંતુ દ્રષ્ટિ નહોતી, એ તરફ દ્રષ્ટિ પડી નહીં એટલે તમને મળતું નહોતું. બસ એવું જ છે પરમાત્મા માટે. પરમાત્મા અહીંયા મનમાં, અંતઃકરણમાં, જે અહીંયા બતાડું છું એટલે અહીંયા નથી મન, આખા શરીરમાં જ મન છે, ત્યાં જ પરમાત્મા છે. પરંતુ ત્યાં રાગ અને દ્વેષ પણ છે અને અસુરી સંપત્તિ પણ ત્યાં જ છે. આપણી દ્રષ્ટિ અસુરી સંપત્તિ પર છે. અસુરી સંપત્તિ પર દ્રષ્ટિકોણ જાય, બધું દેખાય, પરમાત્મા દેખાતા નથી. હવે મમ્મી બધું શોધ્યું ખાનામાં, પણ મને આ પેન મળી જ નહીં. એ જ ખાનામાં હતી, મમ્મીનો દ્રષ્ટિ ગઈ અને દીકરાની દ્રષ્ટિ નહીં ગઈ. બસ આપણે જ એવું જ છે. જ્ઞાની એટલે મમ્મી, આપણે બધા અજ્ઞાની. આપણી દ્રષ્ટિ પરમાત્મા તરફ જતી નથી. એટલે જ્ઞાનીએ શોધીને આપણને દેખાડવું પડે, જો બરાબર, જો અહીંયા જ છે. બસ ગીતા અને ગીતાને સમજાવનાર મહાપુરુષો આ જ કામ કરે છે. હેમલતાબેન વિડીયો બંધ કરો. હેમલતાબેન વિડીયો બંધ કરે. હા, હવે આગળનો પ્રશ્ન, ગીતા સમગ્રને માને છે તો સમગ્રની પ્રાપ્તિ શેનાથી થાય? ગયા વખતે જોયું સમગ્ર. સમગ્ર એટલે સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, દ્વિભુજ, ચતુર્ભુજ, અનંતભુજ, વિશ્વરૂપ, આ બધું મળીને સમગ્ર થાય છે. આ આખા જગતમાં જેટલા પણ રૂપે પરમાત્મા છે એ બધું સમગ્ર. ગીતા સમગ્રનું જ્ઞાન આપે છે, સમગ્રને જ માને છે. જો એક જ પરમાત્માની અંદર બધું છે, તો આ સમગ્રની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે શરણાગતિથી સમગ્રની પ્રાપ્તિ થાય. એની સાબિતી આપી જ ગીતામાં. હા, ગીતાની શરૂઆત શરણાગતિથી થાય છે અને અંત પણ શરણાગતિથી થાય છે. જે વિષય સમજાવવાનો હોય, મેં તમને ષડલિંગમાં તમને સમજાવેલું, ઉપક્રમ ઉપસંહારની એકતા, એમાં જ્ઞાન આપ્યું હતું. મેં તમને કીધેલું હવે અહીંયા આગળ શરણાગતિ, કારણ શું જ્ઞાન મળે ક્યારે? શરણાગતિ હોય ત્યારે. તો ગીતાની શરૂઆત અર્જુને શરણાગતિથી કરી. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, બીજા અધ્યાયના 7મા શ્લોકમાં. અને અંત પણ શરણાગતિથી જ થાય છે. અને એ છે, તમે બધા બોલો છો કેમ? તો કે ભગવાન, મને આ અધ્યાય આવડી ગયો, પરંતુ છતાંય હું અહંકાર નથી કરતો, હું તમારા શરણે છું. એટલે જ આપણે બધા અધ્યાયના અંતે આ નિયમ સાધુ, મહાત્મા, સંન્યાસીઓ પરંપરાથી આવેલો છે. મેં નથી ચાલુ કર્યો.
અને એટલે જ અંતે બોલી સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. શરણાગતિ અર્જુને સ્વીકારી અને ભગવાન અંતે ફરીથી યાદ કરે છે કે જો આટલું જ્ઞાન મેળવી લીધા પછી અહંકાર નહીં કરતો. આપણા બધા માટે આ જ વસ્તુ છે, બરાબર સમજો. જેટલું પણ આવડી ગયા પછી અહંકાર તરત આવી જાય, માટે ભગવાન યાદ કરાવે છે. અને આપણે બધા દરેક અધ્યાયના અંતે યાદ કરીને બોલીએ છીએ મામ એકમ શરણમ વ્રજ. વ્રજ જા, મારા એકના શરણે જા. આવું નથી કીધું. એનું રહસ્ય 18મો અધ્યાય સમજાવીશ ત્યારે કહીશ. એટલે શરણાગતિથી અર્જુને શરૂઆત કરી અને ભગવાન યાદ કરાવે છે કે આટલું જ્ઞાન મેળવી લીધા પછી પણ તું મારા શરણે આવ. અહંત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તારા બધા પાપનો નાશ કરી અને મોક્ષ પ્રદાન કરીશ. ભગવાન કહે છે મોક્ષ હું જ પ્રદાન કરીશ. સમજાયું તમને? તમે સાધના કરી શકો અને સાધના બધી ભેદ બુદ્ધિમાં થાય. બીજી કોઈક હોય તો સાધના થાય. પૂજા આપણાથી જુદું હોય તો થાય. ધ્યાન આપણું મનને આપણે જોવું પડે, આપણાથી જુદું મનને જોવું પડે, મનની અંદર વિચાર કરવો પડે. સાધના બધી ભેદમાં થાય. એટલે શરૂઆત પૂજાથી અંતે ધ્યાન સુધી ભેદ બુદ્ધિ રહે. પરંતુ આ ભેદ બુદ્ધિને અભેદ બુદ્ધિમાં પરમાત્મા જ પરિવર્તિત કરે. એટલે જ કીધું તું મારા શરણે જા. કનૈયા એમ નથી કીધું તું મારા શરણે આવ. ના, જા એટલે આમ બતાડ્યું. એટલે તું તારા અંતકરણમાં રહેલા પરમાત્મા છે એને શરણે જા. મામ એકમ શરણમ વ્રજ. હું જ તારા અંતકરણમાં છું. હું બહાર દેખાઉં છું એ નહીં સમજતો. તારા અંતકરણમાં પણ હું જ છું. એના શરણે જા. એટલે ગીતા સમગ્રને માને છે ને સમગ્રની પ્રાપ્તિ શરણાગતિથી થાય. ગમે તેટલા હોશિયાર બનો છતાંય શરણે રહેજો. પરમાત્માના શરણે ગમે તેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરો, અહંકાર આવશે આવશે ને આવશે. તમારી વાતો પરથી પણ અહંકાર આવશે. આ રોજ આત્મનિરીક્ષણ કરજો. કોઈ કાર્યક્રમ કરતા હોય, કોઈ પ્રોગ્રામ કરતા હો, કોઈ જગ્યાએ જતા હો સગાવાલાને ત્યાં, કોઈક અધ્યયન કરાવતા હો, અધ્યયન કરતા હો, ઘણી બધી ક્રિયાઓ કરતા હો, એમાં કંઈક સિદ્ધિ પ્રાપ્ત થાય, નાની મોટી સિદ્ધિ પણ અહંકાર આવી જાય છે. અરે નાનકડું એસએસસીમાં કોઈકનાથી 2% વધારે આવે તો એ અહંકાર આવી જાય છે. ડિગ્રી મેળે તો અહંકાર આવી જાય છે. કઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે તો અહંકાર આવી જાય. સારી નોકરી મળે તો અહંકાર આવી જાય છે. બરાબર ધ્યાન આપજો. હું એટલા માટે ઘડે ઘડે યાદ કરાવું છું. બહુ સહજ છે. આસુરી સંપત્તિ ને દૈવી સંપત્તિ વિશે મેં વાત કરેલી કે આપણા બ્રહ્માંડ યથા બ્રહ્માંડે તથા પિંડે. બ્રહ્માંડમાં અસુર અને દેવોનો ઝઘડો કાયમ થાય છે. ગીતા આજ સમજાવવાના છે કે બહાર જે ઝઘડો થાય છે એ જ અંદર ઝઘડો થાય છે. અસુરી સંપત્તિ અહંકાર, દર્પ 16મા અધ્યાયમાં બોલી ગયા. દર્પ અહંકાર આવી જ જવાનો. એટલે સાવધાન રહેજો. એ એકાદ પણ અહંકાર, એકાદ પણ અસુરી સંપત્તિ છે ને બધાને દબાવી દેશે. બધી દૈવી સંપત્તિને દબાવી દેશે. માટે શરણે રહેજો. ગીતામાં આગળનો પ્રશ્ન, ગીતામાં દરેકને અલગ અલગ ભાવ કેમ જણાય છે? તો કે ગીતા સમગ્રની વાત કરે છે. હવે કોઈક વ્યક્તિ દ્વિભુજ પકડે, કોઈક વ્યક્તિ ચતુર્ભુજ પકડે, કોઈક વ્યક્તિ વિશ્વરૂપ પકડે, કોઈ વ્યક્તિ સગુણ પકડે, કોઈક વ્યક્તિ સાકાર પકડે. એટલે જે જેવું પકડે તેવું એને જણાય અને એનો વિસ્તાર કરે. એટલે ગીતામાં અલગ અલગ ભાવો, અલગ અલગ ટીકાઓ તમને જોવા મળશે. અને ગીતામાં જ કીધું યે યથામામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે જેવી વૃત્તિથી, જેવા ભાવથી મારી પાસે આવે, મારા શરણે આવે, એને એવું ભાવ પ્રદાન કરું છું. ઘણી વાર હું કહું છું ભગવાનની પાસે જે ભાવથી જશો એવું ભગવાન પ્રદાન કરશે. ધન માટે જશો તો ધન આપશે. સ્વજનોના સુખાકારી માટે જશો સુખાકારી આપશે. સેવા કરવા માટે ભગવાન પાસે જશો, પ્રાર્થના કરવા, સેવાને માંગણી કરવા તો ભગવાન ઈ આપશે. અને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે ભગવાન પાસે જતો તો પરમાત્મા પોતાને આપી દેશે. એટલે ગીતામાં દરેકને અલગ અલગ ભાવ કેમ આવે છે એનું કારણ એવું છે કે ગીતા સમગ્રની વાત કરે, બધી જ વાત કરી છે અંદર ગીતાની અંદર. એટલે લોકોને ખબર નહીં આ કર્મયોગ બરાબર છે.
નહીં દ્વિભુજ જ બરાબર ના, દ્વિભુજ શું યાર, ચતુર્ભુજ બરાબર છે. અરે ભગવાનનું વિશ્વરૂપ એ જ બરાબર છે. બસ આવી બધી જે વસ્તુની પકડી એ એના તરફ આગળ વધે, કઈ વાંધો નથી, પરંતુ એ જ સત્ય છે, આ ખોટું છે, એનો આગ્રહ કરવો એ ખોટું છે. ઘણા બધા સંપ્રદાય પંથમાં આ આગ્રહ વૃત્તિ, નહીં અમારું જ સાચું, અમે જે માનીએ સગુણ જ સાચા, આ વાત ખોટી છે. સમગ્ર સાચું છે, બધું જ સાચું છે. કારણ શું? વાસુદેવ સર્વમિતિ. આ રહસ્ય નથી પકડાતું મોટા મોટા સંત મહાત્માઓને. વાસુદેવ સર્વમિતિ, બધું જ પરમાત્મા સ્વરૂપ છે. સર્વમ, સમગ્રની વાત કરે, સર્વમ એટલે જ ગીતા સર્વની વાત કરે છે. હવે ગીતામાં 3 યોગની વાત કરવામાં આવી છે, તો 3 યોગ કોને લક્ષમાં રાખીને વાત કરવામાં આવી છે એ સમજવું જોઈએ. કર્મયોગ, ભક્તિ યોગ અથવા તો ઉપાસના યોગ, આના 2 નામ છે, ભક્તિ યોગ અથવા ઉપાસના યોગ, અને ત્રીજું જ્ઞાન યોગ. તો કર્મયોગ છે એ શરીરને દ્રષ્ટિમાં રાખીને કે જગતને દ્રષ્ટિમાં રાખીને વાત કરવામાં આવી છે. જ્ઞાન યોગ છે એ શરીરીને, કર્મયોગ છે એ શરીરને કાં તો જગતને કાં તો અપરા પ્રકૃતિને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવી. આ બધા શબ્દો તમે જાણી ગયા છો, એટલે હું એનો બરાબર આ પ્રશ્નો પ્રમાણે એનો ભાગ કરું છું. જે રામસુખદાસજીએ બહુ સુંદર કીધેલું છે, કોઈ વસ્તુ ન સમજાય તો જેની પાસે રામસુખદાસજીની ગીતા, હવે મેં રામસુખદાસજીની ગીતામાંથી અમુક વિચારો લીધા છે. મેં જે તમારી સામે વિચારો પ્રગટ કર્યા, ઘણા બધા સંત મહાત્માઓના લઈને વિચાર પ્રગટ કર્યા છે. આમાંથી મારું કંઈ નથી, પણ મને જે ગમ્યું, એટલે મને જે આત્મસાત થયું એ મેં પ્રગટ કર્યું છે, એટલું હું કહી શકું. એટલે કર્મયોગ એ શરીરના દ્રષ્ટિકોણથી જણાવવામાં આવ્યો છે, જગતના દ્રષ્ટિકોણથી જણાવવામાં આવ્યો છે, અને અપરા પ્રકૃતિના દ્રષ્ટિકોણથી જણાવવામાં આવ્યો છે. જ્ઞાનયોગ એ શરીરી એટલે શરીરની અંદર રહેલો શરીરી, દેહની અંદર રહેલો દેહી, આ શબ્દો બધા પરિચિત છે તમને, એને દ્રષ્ટિમાં રાખીને અથવા તો પરા પ્રકૃતિને દ્રષ્ટિમાં રાખીને અથવા તો ક્ષેત્રજ્ઞને દ્રષ્ટિમાં રાખીને વાત કરવામાં આવી છે જ્ઞાન યોગની. એટલે 13મા અધ્યાયથી શરૂઆત કરે છે ક્ષેત્રજ્ઞ, જ્ઞાન યોગ શરૂ થાય છે. એટલે ત્રીજું ભક્તિ યોગ, ભગવાનને દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવ્યું છે. ભક્તિ યોગ એ આ બંનેનો માલિક જે ભગવાન છે એને દ્રષ્ટિમાં રાખીને સમજાવવામાં આવ્યું, અને માટે જ કર્મયોગ કરવો એટલે જગતની સેવા કરવી, જ્ઞાન યોગ કરવો એટલે પોતાની સેવા કરવી, અને ભક્તિ યોગ કરવો એટલે ભગવાનની સેવા, ભગવાન માટે ઉપયોગી થવું, એને ભક્તિ યોગ કહેવાય. એટલે ભક્તિ યોગ એમાં બંને આવી જાય છે. કર્મયોગ એટલે કે અપરા પ્રકૃતિ, જ્ઞાન યોગ એટલે પરા પ્રકૃતિ, આ બંનેનો માલિક એ ભગવાન છે. એટલે જ આખી ગીતામાં ભગવાનનું વાચક છે. એટલે 3 યોગ, 3ને દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવ્યા છે. જેવો જેનો અધિકાર એવી રીતે એમણે યોગ કરવાનો. આગળનો પ્રશ્ન, કર્તવ્ય અને અધિકાર એટલે શું, અને બીજાના અધિકારની રક્ષા કરવા શું કરવું? તો કે મારું જે કર્તવ્ય હોય એ બીજાનો અધિકાર હોય. ધારો કે પતિ તરીકે મારું જે કર્તવ્ય છે એ પત્ની માટે અધિકાર હોય, એની તમારે આમ કરવું જ જોઈએ, આ એનો અધિકાર છે. મારે ઘરમાં રહેવું હોય તો પત્નીને મદદરૂપ થવું જોઈએ, આ મારું કર્તવ્ય છે, એમનો અધિકાર છે કે તમારે ઘરમાં રહેવું હોય તો મદદરૂપ થાવ, માથે નહીં પડો. સિમ્પલ સમજાઈ ગયું? મારું કર્તવ્ય, બીજાનો અધિકાર, બીજાના અધિકારની રક્ષા કરવી, અને એના માટે થઈને શરીર, વસ્તુ, યોગ્યતા, સામર્થ્ય એ પોતાનું ન સમજી અને બીજાની સેવામાં વાપરવું. આ સામાન્ય વાત ગીતા શીખવશે. આ ગીતા જે શીખવવાની છે એના મુખ્ય મુદ્દાઓ હું તમારી સામે રજૂ કરું છું. આ વસ્તુ સામાન્ય ખબર નથી પડતી, કર્તવ્ય અને અધિકાર ખબર નથી પડતી. મારું કર્તવ્ય શું છે? તો કે મને જે શરીર મળ્યું છે, મને જે યોગ્યતા મળી છે, મને જે વસ્તુ મળી છે, મને જે સામર્થ્ય મળ્યું છે, એ બીજાની સેવામાં વાપરવાનું. બસ આટલું જ કર્તવ્ય છે.
એકદમ સિમ્પલ. ઘણાને આખા શાસ્ત્ર નહીં, પણ પતિ તરીકેનું કર્તવ્ય શું, પુત્ર તરીકેનું કર્તવ્ય શું, સમાજ માટેનું કર્તવ્ય શું, આવું ઘણું બધું વાંચવાનું મન ન થતું હોય તો આટલું સમજી લેવાનું, મારી પાસે જે છે એ બીજાની સેવા માંગે, બસ પતી ગયું. આટલું જ કર્તવ્ય છે. આખા જગતમાં બધા જ પરિબળો આ જ કાર્ય કરે છે. આપણે ક્યાં નવી નવાઈના છે? ઝાડ પાસે ફળ આવે છે, બીજાની સેવા માટે છે. વાયુ વહન કરે છે, બીજાના માટે. ઓક્સિજન લે આવે ને આપણા માટે, કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. વરસાદ, પાણી, જળ તત્વ વહે છે, કોના માટે? એના માટે નહીં, બીજાના માટે. તમે જુઓ, આ આખા જગતમાં એક એક પરિબળને જોશો તો ખબર પડશે કે આ જ સિદ્ધાંત છે દેવો માટે પણ, મનુષ્ય માટે પણ ને પશુઓ માટે પણ. પશુઓ પણ આ સૃષ્ટિના ચક્રમાં મદદરૂપ થાય છે. બરાબર સમજો. તમે આ ઝાડ પાન બધા ઉગે છે કેવી રીતે? તો આ પક્ષીઓને લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજનું વહન કરે છે. એટલે આ રીતે ઘણા રહસ્ય ન ખબર હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખબર ન હોય, પરંતુ અમુક વસ્તુ ખબર હોય એનાથી સમજી લેવાનું કે બધું. અમુક તમને ઉપલક્ષણ રૂપે અમુક વસ્તુ સમજાય કે પક્ષીમાં પણ આવું છે, પશુમાં પણ કોઈ દેખાય. ગાયનું દૂધ કોના માટે? તો કે બીજા માટે, મનુષ્ય માટે. બરાબર સમજાઈ ગયું? એટલે એક એક ઉપલક્ષણ જોઈ લો, બધું બરાબર છે. આ વાત સિદ્ધાંત સમજાઈ ગયો. આપણે જ આપણું આ ફોલો કરતા નથી, બાકી બધા જ ફોલો કરે છે. એટલે આ વસ્તુ બરાબર સમજી લેવાની છે કે મારું કર્તવ્ય છે, મને જે કંઈ પણ મળ્યું છે એ બીજાની સેવા માટે છે. હવે કર્તવ્ય કરવાનો ફાયદો શું? તો કે કર્તવ્ય કરવાનો ફાયદો એવો કે શરીર અને સંસાર સાથેનો વિયોગ થઈ અને યોગ પ્રાપ્ત થશે. તમારી પાસે જે સામર્થ્ય છે, આ શરીર છે, વસ્તુ છે, બીજાની સેવામાં લગાડી દીધું. એટલે જે આ બધું સંસાર છે, શરીર સંસાર છે, વસ્તુ સંસાર છે, સામર્થ્ય સંસાર છે, યોગ્યતા સંસાર છે, એ બીજાને સેવામાં લગાડી દીધો. એટલે તમારો સંબંધ એની સાથે વિચ્છેદ થઈ ગયો. ધારો કે ધન છે એ બીજાની સેવામાં આપી દીધું, ધન સાથેનો સંબંધનો વિયોગ થઈ ગયો. અને એ ગીતામાં પણ કહે છે, તમ વિદ્યા દુઃખ સંયોગમ વિયોગમ યોગ સંહિત. જે સંસાર સાથે સંયોગ થયો છે એનો વિયોગ કરી નાખો તો તમને યોગ પ્રાપ્ત થઈ જાય. એટલે જ કર્તવ્ય કરવાનો ફાયદો એ છે કે શરીર સાથેનો સંબંધ છૂટી જાય, શરીરને બીજાની સેવામાં લગાડી દો. શરીર પાસેથી ભોગની અપેક્ષા જ ન રહે. સંસાર ભાઈ, પુત્ર પત્ની બીજાની સેવા માટે, ઘર પણ બીજાની સેવા માટે, ધન પણ બીજાની સેવા માટે, તો બાકી શું રહ્યું? પરમાત્મા, એની સાથે યોગ થઈ જાય. બસ એટલું છે. આ ગીતામાં સમજાવશે. મનુષ્યની કઈ 3 ઈચ્છા હોય છે મુખ્ય, આ વાત પણ સમજાવશે. મનુષ્યને 3 ઈચ્છા હોય છે: જીવવાની, સર્વજ્ઞ બનવાની અને સુખી થવાની. તમને, મને, અહીંયા હાજર રહેલા બધાને લાંબુ જીવવું છે. મને ખબર ન હોય એવું બનવું ન જોઈએ. એટલે જ આપણે ફોનો કરીએ દિવસમાં વધારે પડતો સમય. યાર આનું મને નથી ખબર, બિલ્ડિંગમાં આ શું થયું મને ખબર પડે. છાપાઓ વાંચીએ, ટીવી જોઈએ, સમાચાર જોઈએ, કોઈ કંઈ કે તો બરાબર રસપૂર્વક જાણવાની, સ્ટેટસ જોઈએ. હા બરાબર છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ બધું શું છે મને બધું ખબર હોવી જોઈએ. આ ઈચ્છા દરેકને છે. હું સામાન્ય ઈચ્છા કહું છું, એમાં કંઈ ખોટું નથી. બરાબર સમજજો. જીવવું છે એટલે દવા લઈએ છીએ, ટ્રીટમેન્ટ લઈએ, બધું લઈએ છીએ. લાંબુ જીવવું છે, સર્વજ્ઞ બનવું છે, બધું જ મને ખબર હોવી જોઈએ. ઘણા લોકો તો એવા હોય ને કે આપણને કંઈ ના ખબર હોય નહીં, આમને ફોન કરો બધું ખબર હશે એને. આખા બિલ્ડિંગનું ખબર હોય, આખા સમાજનું ખબર હોય, આખી સંસ્થાનું ખબર હોય એને ફોન કરો બધું ખબર હશે. એટલે એવા આપણે બનવું છે. મને બધું ખબર હોય, બધા મને ફોન કરવા જોઈએ, મને બધું જ્ઞાન હોવું જોઈએ, સર્વજ્ઞ. અને સુખી થવું છે. આપણી આખો દિવસની ક્રિયા હું સુખી થવો જોઈએ. ખાઈને, જોઈને, હરીને, ફરીને, સૂઈને, બધા માટે સુખી થવું છે. આ 3 ઈચ્છા છે મનુષ્યની, મુખ્ય 3 ઈચ્છા છે. બાકી પછી અંદર ઘણી છે, પણ અલ્ટિમેટલી આ 3 માટેની છે. હવે આ 3 ઈચ્છા આપણે શોધીએ છીએ કે આ પૂરી કરવા માટે શોધીએ છીએ ક્યાં? તો કે સંસારમાં. જીવવા માટે સંસાર તરફ જોઈએ છે,
જ્ઞાન મેળવવા માટે સંસાર તરફ જોઈએ છે અને સુખ મેળવવા માટે સંસાર તરફ જઈએ છે. પણ કેમ મળતી નથી? તો કે સંસારનો સ્વભાવ નથી. કારેલામાંથી મીઠાશ ગોતવા જઈએ એવું છે, મળે જ નહીં જિંદગીમાં. સંસારનો સ્વભાવ જ નથી કે તમને કાયમ જીવતા રાખે, તમને બધું જ્ઞાન આપે, કે તમને સુખી કરે. તમે ને મેં આખા જીવન દરમિયાન આ જોયું છે, સંસારમાંથી સુખ મળે છે નહીં. નિસારય સંસાર દુઃખ ભંડાર માયા જાલ હે. દુઃખ ભંડાર. સંસારનો સ્વભાવ દુઃખ પણ નથી ને સુખ પણ નથી, પરંતુ માયા જાળને લીધે આપણે એને ચીટકવા જઈએ છીએ અને દુઃખ મેળવીને આવીએ છીએ. બસ આ છે, સ્વભાવ નથી. આપણે અંદરથી દુઃખી થઈએ છીએ, આપણે અપેક્ષા લઈને જઈએ અને દુઃખ લઈને આવીએ છીએ. આ વસ્તુ સમજવાની છે. એટલે મનુષ્યની 3 ઈચ્છા છે અને એ 3 ઈચ્છા સંસાર પાસેથી પૂરી કરવાની કોશિશ કરે છે, પણ સંસાર પાસે છે જ નહીં. કેમ નથી? તો ક્યાં છે? તો કે મનુષ્યને પ્રાપ્ત જ છે. સત, ચિત અને આનંદ, આ પરમાત્મા, આ 3 લક્ષણ વાળા છે. સત, ચિત અને આનંદ. આ જ ઈચ્છા છે આપણને. અને આપણે બહાર શોધે, જ્યારે જે આ ચશ્મા આમ હોય અને હું શોધે રાખું આખા રૂમમાં, મળે જ નહીં. પછી કોઈ કહે અરે તને પ્રાપ્ત જ છે, એટલે ત્યારે ખબર પડે. એવી રીતે આ ગીતા આપણને કહે છે તને પ્રાપ્ત જ છે. જે તું સંસારમાંથી શોધે છે એ તને પ્રાપ્ત જ છે. માટે સંસારમાંથી શોધવાનો નથી. સિદ્ધાંત, જે વસ્તુ આપણને પ્રાપ્ત અને નષ્ટ થનારી હોય તે વર્તમાનમાં આપણાથી અલગ જ હોય. ધારો કે સંસારમાંથી કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ અને ક્યારેક નષ્ટ થવાની, તો આપણાથી અલગ જ હોય. પરંતુ જે વસ્તુ આપણાથી અલગ ન હોય એ આપણને હંમેશા પ્રાપ્ત જ હોય, અને એ જ વસ્તુને જ્ઞાન દ્વારા આપણે શોધવાની છે. બસ. એટલે જગતની બધી વસ્તુઓ જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, આવેલી છે, જવાવાળી છે. અવ્યક્ત આદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાની એવ. અત્યારે પણ નથી, પહેલા નહોતી, પછી નહીં રહેશે, તો અત્યારે પણ નથી. તત્ર કા પરિદેવના. એટલે શીખી ગયા અવ્યક્ત આદિની ભૂતાની. હા, બીજા અધ્યાયમાં શીખી ગયા. બરાબર. વર્તમાનમાં પણ આપણાથી અલગ છે. માટે સંસારમાં કઈ વાંધો નથી, પરંતુ સંસારમાંથી જીવવાની ઈચ્છા, જ્ઞાનની ઈચ્છા અને સુખની ઈચ્છાની અપેક્ષા નહીં રાખતા, તો સુખી ને સુખી જ રહેશો, તો અંદરથી સુખી જ રહેશો. કોનો સદા વિયોગ ને યોગ છે? સંસારનો સદા વિયોગ છે, પરમાત્માનો સદા યોગ છે. આ સમજી લેજો. આગળની વાત આવતા વખતે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને. હરિ ઓમ સર. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.